गेस्ट हाउस ની આડમાં ચાલતી દેહ વ્યાપારની પ્રવૃત્તિને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ સુરત ગ્રામ્ય સુરત મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત રેન્જ તથા મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી હિતેશ કુમાર જોઈસર સાહેબ સુરત ગ્રામ્ય નાઓની સૂચના મુજબ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં ગેસ્ટ હાઉસની આડમાં દેહ વ્યાપારના ગોરખધંધાની કોઈ પ્રવૃત્તિ ચાલતી જણાઈ આવે તો તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને અમો સીબી ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ નાઓએ સ્ટાફના માણસોને સૂચના કરી આ દિશામાં વર્કઆઉટ કરતા આજ રોજ અમો સીબી ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા। દરમિયાન અમોને મળેલ માહિતીના આધારે મોજે કામરેજ કડોદરા નેશનલ હાઈવે 48 પર આવેલ ગણેશ ગેસ્ટ હાઉસની સામે તથા ગેલેક્સી ગેસ્ટ હાઉસની પાછળ આવેલી અંબિકા બિલ્ડિંગમાં બીજા માળે આવેલ ફ્રેન્ડ્સ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ ઉભેળ તાલુકો કામરેજ જિલ્લો સુરતના સંચાલક કરુણા આનંદ મોરે નામની મહિલા ઈસમ સદર ગેસ્ટ હાઉસના રૂમમાં પોતાના આર્થિક ફાયદા સારું બહારથી છોકરીઓ લાવી રૂમમાં ગ્રાહક બોલાવી પ્રત્યેક ગ્રાહકો દીઠ ₹500 લઈ પોતાના ગેસ્ટ હાઉસમાં રૂમમાં રાખેલ છોકરીઓ સાથે શરીર સુખ માણવાની સગવડ પૂરી પાડે છે। જે હકીકતની ખાતરી કરાવતા સાચી જણાઈ આવતા સદર બાતમીવાળી જગ્યાએ પંચો સાથે મોજે કામરેજ કડોદરા નેશનલ હાઈવે 48 પર આવેલ સદર જગ્યાએ રેડ કરતા પકડાયેલ આરોપીઓ વિરુદ્ધ ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3, 4, 5 મુજબની અમારા રૂબરૂની સાથેના એલઆર લોકરક્ષક પ્રદીપસિંહ નટવરસિંહ નાઓની ફરિયાદ લઈ કામરેજ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવાની કાયદેસરની કાર્યવાહી કરેલ છે। પકડેલ આરોપીઓના નામ સરનામા મુજબ સંચાલક આરોપી અરુણા આનંદ મોરે ઉંમર વર્ષ 43 રહે ફ્રેન્ડ્સ હોટેલ એન્ડ ગેસ્ટ હાઉસ ઉભેળ કામરેજ સુરત મૂળ રહે માંડવી તાલુકો મહાડ જિલ્લો રાયગઢ મહારાષ્ટ્ર તથા ગ્રાહક આરોપી રણદીપ શિયારામ વર્મા ઉંમર વર્ષ 23 રહે રુદ્રાક્ષ સોસાયટી કારેલી ગામ તાલુકો પલસાણા જિલ્લો સુરત તેને પકડી પાડી આરોપીઓની અંગઝડતી દરમિયાન રોકડ રકમ ₹1500 મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।